સંવત 1916ની સાલમાં એક વખત હાલારના ગામ મોડામાં શ્રીહરિના પરમ એકાંતિક એવા સત્સંગી સોની અજાભાઈને શરીરે અવસ્થા થતાં મંદવાડ થયો. જ્યારે અંતકાળ આવ્યો ને એમને દેહ મેલવાનો વખત થયો ત્યારે શ્રીજી મહારાજ પોતાના અનંત મુક્તો સાથે રથ લઈને એમને તેડવા સારું અક્ષરધામથી પધાર્યા. તે વખતે મોડા ગામમાં દરબારગઢમાં ગોહિલવાડના મહેમાન કોઈ પ્રસંગોપાત આવેલા હોવાથી જાડેજા દરબાર શ્રી વિરાજી તથા કુંભાજીની ડેલીએ 8-10 માણસ રાત્રિને સમયે ડાયરો કરીને બેઠા હતા. તેમણે તે સૌએ ત્યાં રથના પૈડાનો ઘરેરાટ સાંભળ્યો. ત્યારે સૌ ત્યાં બેઠેલા હતા એ મનમાં વિચાર કરવા માંડ્યા જે આ સમયે આવો રથના પૈડાના પાટા ગાજતા હોય એવો ઘરેરાટ વળી ક્યાં થયો હશે? ત્યારે જાડેજા દરબાર શ્રી વિરોજીભાઈ બોલ્યા જે આપણા ગામના સત્સંગી મહાજન અજાસોની હમણાં થોડા દિવસથી શરીરે માંદા છે. તે રખેને એમને શ્રીજી મહારાજ તેડવા આવ્યા હોય એમ સૌને હજુ વાત કરે છે. તેવામાં અજાસોનીએ દેહ મેલો ને સોની ફળિયામાં પોકરાણ પડ્યું. તે સૌએ ત્યાં બેઠેલાઓએ સાંભળ્યું. ત્યારે ગોહિલવાડથી આવેલા સૌ મહેમાનોને પણ મનમાં એમ પ્રતીતિ થઈ જે ભગવાન સ્વામિનારાયણનો ધર્મ સાચો છે. આવો પ્રગટ પરચો તો આમ કોઈને બીજે ક્યાંય જણાતો નથી એમ સૌને ત્યાં ઘણો ગુણ આવ્યો. તે વખતે જામનગર શહેરમાં અજાસોનીના બહેન રતનબાઈ સાસરે હતા. તેમને પણ શ્રીજી મહારાજના દર્શન થયાને જણાયું જે શ્રીજી મહારાજ મારા ભાઈ અદાભાઈને હાલ પોતાના અક્ષરધામમાં તેડી ગયા. ત્યારે તેણે સવારે ઉઠીને સૌને ઘરમાં વાત કરી જે ગઈ રાત્રિએ એમણે પોતાના સાસરિયામાં પરિવારજનોને કહ્યું જે આજે રાતે મોડામાં મારા અજાભાઈએ દેહ મેલો છે ને અક્ષરધામ સિધાવ્યા છે. એમને ગઈ રાતે શ્રીજી મહારાજ પોતાના ધામમાં તેડી ગયા છે એવા મને દર્શન થયા છે. વળી વળતે દિવસે પિયરમાંથી અજાભાઈ ધામમાં ગયાના સમાચાર આવ્યા. એવી રીતે શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પરચો આપીને પોતાના ભક્તને અક્ષરધામમાં તેડી ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્ર ચિંતામણી માંથી.